તમને નથી લાગતું કે આપણે આજકાલ બધું ફાસ્ટ ફૂડ ખાઈને થોડા જાડી ચામડીના થઈ ગયા છે? તમને થશે કે માતૃ દિવસે વળી જાડી ચામડીને ફાસ્ટ ફૂડની વાત ક્યાંથી આવી? હા મિત્રો, અન્ન એવો ઓડકાર કહેવાય છે ને. મને ખબર છે આજે માતૃ દિવસ છે, પણ તમારામાંના કેટલા એવા છે જે પોતાની માને ખૂબ વાલથી સાચવે છે? તમને પૂછું છું, છે જવાબ તમારી પાસે? જે માએ, જે બાપે માવતરે આટલી બધી તકલીફો ઉપાડીને, સારા નરસા દિવસો પસાર કરીને તમને આટલી એમથી પણ અડચણ ન આવે એની તકેદારી લઈને તમને સાચવ્યા, બદલામાં તમે શું કર્યું? શું કર્યું તમે? તમે બહુ જ બુદ્ધિશાળી થયા, તમે ભણ્યા ખૂબ, એમને પેટે પાટા બાંધીને તમને ભણાવ્યા, ખૂબ ભણાવ્યા. કોઈક ડોક્ટર બન્યા, કોઈક એન્જિનિયર બન્યા, કોઈક બિઝનેસમેન બન્યા. પછી શું? પછી તમને પરણાવ્યા અને પત્ની આવી, અને માં આઉટસાઇડર થઈ ગઈ, માં બાજુમાં જતી રહી, માની કિંમત કોડીની થઈ ગઈ. કેમ? મને તકલીફ નથી, પણ મારી પત્નીને નથી ગમતી એટલે હું માં સાથે નહીં રહી શકું. આવા તમારા ડાયલોગ શરમ ના આવે? ફાટી ન પડાય? આમ ધરતીકંપ ના આવે તમારી અંદર જ્યારે તમે એમ કહો કે મને મારી માં નથી ફાવતી, કાં તો માં ઘરમાં રહેશે ને કાં તો હું ઘરમાં રહીશ? અથવા તું ઇમોશનલી બ્લેકમેલ કરીને એમ કહો કે કાં તો તું કહેતી હોય તો હું મારી પત્નીને છૂટાછેડા આપી દઉં, તું આ ઘરમાં રહે. કઈ માં એવી હોય, કઈ જનની એવી હોય જે પોતાના બાળકનો ભોગ લે, પોતાના બાળકના સુખનો ભોગ લે? કઈ જનની એવી હોય? તમે આટલું બોલો ને અને પળવાર ન ઉભી રહીને ઘર છોડીને ચાલતી થઈ જાય, એનું નામ માં. એ તો માં છે, પણ તમારું શું? તમારો માયલો ક્યાં મરી પરવાર્યો? કેમ તમે આવું કર્યું? થોડા સુખ માટે? આતે કેવું સુખ? तुझे सब है पता मेरी माँ. હું દમયંતી ભોજાણી મારું નામ છે, પણ મારે છેલ્લા 4 મહિનાથી મારા ઘરમાં એ લોકો પેસી ગયા, મને માનસિક ટોર્ચર ભયંકરનું કરે છે. એટલી હદે માનસિક ટોર્ચર કરે છે કે હું આપઘાત કરી જાઉં. એક વખત મેં કર્યો, બચી ગઈ. હવે હજી અત્યારે આ તો ઘોડા ઘરમાં મને ફરસુભાઈનો સહકાર આવ્યો એટલે હું ભાગી આવી છું. કંટાળીને, માનસિક ટોર્ચરથી હું કંટાળીને આવી ગઈ છું. એ જમાઈનું નામ નિશાંત મિશ્રા, દીકરીનું નામ દીપાલી મિશ્રા. અને ઘરમાં નાની બાબતમાં ઝઘડા કરે અને ધમકીઓ આપ્યા કરે કે તારે આમ નહીં કરવાનું, તારે તેમ નહીં કરવાનું. નાની મોટી ધમકીઓ, એટલી બધી ધમકીઓ આપે ને કે કોઈ જોડે, પાડોશી જોડે બોલવાનું નહીં, ઉપર જવાનું નહીં, તારે અમે કઈ એમ જ પ્રમાણે તારે રહેવાનું, અમારી જોડે તમે કઈ પ્રમાણે રહેવાનું. અને સહી કરી છે એને મારા નામે બધા કાર્ડો લીધેલા છે, લોનો લીધેલી છે. તો માગવાવાળા આવે ને તો મને અંદર કે તારે બહાર નહીં જવાનું, બહાર જઈશું તારું આવી બનશે. એમાં હું છે ને અમેરિકા ગઈ હતી લાસ્ટ ટાઈમ 3 વર્ષ પહેલાં મારી મોટી દીકરીને ઘરે. તો ત્યારે અમારા બેના નામના, ત્રણેયના નામના લોકરમાં નામ છે સહી કરવા માટે. તો એ હું ગઈ તે ત્યારે એ લઈ આવી. તો પછી મેં લોકરની ચાવી થોડાક ટાઈમ પછી મેં માગી. પછી મને એમ કંઈ વિશ્વાસ, મને એમ કે ઘરમાં પડી છે એટલે મારે કંઈ જરૂર નહીં, એ બધું સંભાળતી હતી પહેલેથી. કારણ કે મા દીકરી પહેલેથી જ, એના પપ્પા ગયા પછી અમે બે છૂટાછેડા લીધા, પછી અમે બે જોડે જ રહેતા હતા. પછી એના મેરેજ કર્યા 3 વર્ષ પછી, છૂટાછેડા પછી. તો મને એમ કે પડી જ ચાવી. તો 6-8 મહિના પછી મેં ચાવી કાઢી, હું અમેરિકાથી આવ્યા જઈને પછી કાઢી. તો ચાવી નથી. મેં કીધું ચાવી ક્યાં? તો કે ચાવી ખોવાઈ ગઈ છે. મેં કીધું તો કે હું તેમ શોધીને આપીશ. એમ કરીને મને હેરાન કર્યા. છેલ્લા 1 વર્ષથી મને હેરાન કરી. પછી મેં કીધું દાગીના? તો કે દાગીના કે અત્યારે નથી મારી પાસે. મેં કીધું ક્યાં છે? એમ તો કેમ? મેં કીધું મને જૂઠું બોલમાં સાચી સાચું જ કહી દે. તો કે અત્યારે નહીં કહું, પછી અત્યારે નહીં આપું, અત્યારે નહીં આપું, પછી મારી સગવડ થાય આપીશ. એમ કરીને મને 6 મહિને બનાવટ કરી. હવે કે અત્યારે દાગીનામાં અપાય નથી અમારી સ્થિતિ, એમ કે છે. પોલીસમાં તો 8 વખત મેં 100 નંબર બોલાવી ભાઈ. 4 થી 5 મહિનાથી હું પોલીસના ધક્કા ખાઈ ખાઈને મરી ગઈ છું. આવી પરિસ્થિતિમાં એટલી હેરાન થઈ છું ને, ઉપરી અધિકારી સુધી પહોંચી આવી છું. ત્યાં એમ કીધું કલેક્ટર પાસે હું દોડા દોડી આમ ગોળ ગોળ ફરીને હું તો થાકી ગઈ છું. હવે તો એક જ રસ્તો કાં મરી જાઉં.
એટલી હું કંટાળી ગઈ છું. મને મારું ઘર પાછું જોઈએ છે, મારું ઘર જોઈએ છે બસ. એટલી હું પોલીસોને પાછું કહે છે, મને ચેલેન્જ આપે છે, પોલીસ તમારા ખિસ્સામાં છે કહે છે. હું વકીલ છું, યુપીનો છું. પોલીસ મારો વાળ વાંકો નહીં કરે, પોલીસ મારા ખિસ્સામાં. જા તારા થઈ કર લે, હું જોઉં છું. તું મને કહે તું તારા ઘરમાંથી હું નહીં જાઉં. એવા કેસો ઠોકીશ ને કે તું તન મન ધનથી બરબાદ થઈ જઈશ કે છે. મને ખબર છે તારી પાસે પૈસા નથી, તારી પાસે શરીર નથી, તો તારી દરેક રીતે હું તને હેરાન કરીશ. આવું કોણ કહે છે? तुझे सब है पता मेरी माँ બહુ જ યાદ આવે, વાર તહેવારે તો બહુ જ યાદ આવે. અને એને જમવામાં ગુલાબજાંબુ બહુ જ ભાવતા હતા ને, એટલે એ બહુ જ જ્યારે પણ ગુલાબજાંબુ અહીંયા જમવાનું હોય ને આવે ને, અમારે અહીંયા મિષ્ટાન હોય છે તો ખૂબ જ યાદ આવે. અને હું ગુલાબજાંબુ કોઈ દિવસ અહીંયા મેં મોઢામાં નથી મૂકી. કેમ? એની યાદ આવે એટલે હું ગુલાબજાંબુ નથી ખાતી, એટલી બધી યાદ આવે. અહીંયા આવ્યા પછી ક્યારેય આપ એમને મળ્યા હો અથવા ફોન પર વાત કરી છે ખરી? ના, ફોન ઉપર પહેલાં કરતા હતા શરૂઆતમાં, પણ 3 મહિના થયા ને ત્યારે અચાનક એ આવીને સરપ્રાઈઝ આપી ગયો અને 2 કલાક માટે આવીને મળીને જતા રહ્યા. 4 થી 6 મળવાનું હોય ત્યારે આવીને મળીને જતા રહ્યા. પછી નથી આવ્યા, નથી ફોન કરતો કે નથી કશું જ. તમે ફોન કરો છો? ના, પણ એ ઉપાડતો જ નથી. દુઃખ થાય છે? પણ હા, દુઃખ તો થાય જ નહીં. કોઈ જાતનું કોઈ કન્સલ્ટ જ નહીં, કોઈ નહીં. ઈચ્છો છો કે આવા દીકરાઓને સજા થવી જોઈએ? ઈચ્છા ના, એવું નથી. અમે આમ એનો સારું ઈચ્છીએ છીએ, એની બધી ઈચ્છાઓ પૂરી થાય, ભગવાન એને સુખી રાખે અને એની બધે જે મનોકામના હોય એ બધી પૂરી થાય એવું અમે ઈચ્છીએ છીએ. કારણ કે આપણે ખરાબી છે, છોકરાનું તો ખરાબ કોઈ પણ સંજોગોમાં ના જ ઈચ્છાય ને, પણ આમ દુઃખ જુદા પડ્યાનું દુઃખ થાય, પણ આમ એને ખરાબ થાય કે એવું ઈચ્છતા નથી કે એને સજા મળે. શું મેસેજ આપવા માંગો છો આપના દીકરાને? હું તો દીકરા કરતાં વહુઓને જે છે ને એ મેસેજ આપવા માગું છું કે કોઈ બી આપવાનો, કે નાની છોકરી હોય ને ત્યારથી જ, નાનપણથી જ એને એમ નહીં કહેવાનું કે આ સાસુ છે, આ સાસુ તારી આમ ને સાસુ આમ ને, એવું બધું પહેલેથી જે મગજમાં ભરાઈ દે ને. એ લોકોનું કુટુંબ બહુ મોટું છે એટલે એના મગજમાંથી એ જતું જ નથી કે સાસુ એટલે બસ આમ એને મને જ હેરાન કરે, એવું કરે છે. એટલે મારે એ મેસેજ આપવાનો છે કે દીકરીઓને એમ કહેવાનું કે સાસુ એ નથી, પણ સાસુ તારી માં જ છે, બીજી માં છે. એ રીતનું બધું બધાને નાનપણથી જ સંસ્કાર આપે ને મા બાપ એને, તો આવો પ્રશ્ન ઊભો ન થાય અમારો. तुझे सब है पता मेरी माँ ચોક્કસ દુઃખ તો થયું હતું, કારણ કે હું 30 જ વર્ષની ઉંમરમાં વિડો થઈ હતી અને પછી મારી એ વખતે 5 બાળકો હતા ને, તો એમને ભણાવીને ગ્રેજ્યુએટ કર્યા ને હું પોતે પછી એસએસસીની એક્ઝામ આપી, પીટીસી કોલેજ કરીને ટીચરની સર્વિસ કરીને અને અત્યારે રિટાયર્ડ છું. 5 બાળકો હોવા છતાં વૃદ્ધાશ્રમમાં? જી હા, એનું કારણ છે કે એ જમવાનો મારો ટાઈમ સચવાતો નથી અને મને 3 એટેક આવી ગયા છે. એટલે હું નથી એને કહી શકતી કે નથી છોકરાને કહી શકતી. તો છોકરાને કહીએ તો મને કહેતો હોય એને દુઃખ લાગે, ના વહુને કહી શકે, તો એમ થાય કે એ એની રીતે શાંતિથી રહે અને હું અત્યારે મારી રીતે રહું. હવે મને અહીંયા સુખની અમને કોઈ જાતની અહીંયા દુઃખ નથી કે હું સુખ માટે આવી છું એવું નથી, પણ મનની શાંતિ રહે કે ચલો હવે. અને છતાંય હમણાં જ એની બેબીના બાબાની બેબીને મેં લગ્ન કરાવી આપ્યા અને મારે એવો દ્વેષ એના પ્રત્યે કોઈ બીજો દ્વેષ નથી, પણ એ ટાઈમ સચવાય નહીં અને મારાથી મને બીજો નાસ્તો એ બહુ આડો અવળો કરું તો મને ફાવે એવું નથી. એટલે હું આવી છું અને હું તો એટલું જ છું, બાળક ભલે ગમે તે થાય પણ મારા બાબા માટે તો હું સારું જ વિચારું છું કે પ્રગતિ કરે અને આગળ વધે. હવે એનો પગાર એટલો બધો નથી એટલે એને તકલીફ તો પડે એ હું એ સમજું છું, પણ એ ખાલી એને હું કંઈ નથી શકતી કે એ છતાં હું એને મદદ દરેક રીતે કરું છું. આ બેબીના લગ્નમાં મેં 25,000 મારા ભાઈ પાસેથી લઈને એને પરણાવી અને છોકરો કેનેડાનો છે, એ જમી ગયા એ ખરા અને બેબી સર્વિસ કરે છે, પણ એ જો થોડુંક મારી વહુ એવું સમજે ને કે ના મારા સાસુ ત્યાં જાય તો મારું ખરાબ દેખાશે એટલું એ સમજે ને તો હું હાલ ઘરે જવા તૈયાર છું.
તો મને ખબર, હું તો એક વખત આવીને ઘરે પાછી જતી રહી હતી, પણ એના સ્વભાવમાં કોઈ ફરક પડ્યો નથી. તો મને એમ થાય કે હવે મને 78 વર્ષ ચાલે છે અત્યારે, તો હવે આ ઉંમરે મારી સહનશક્તિ કેટલી હોય. એટલે એમ તો અહીંયા આવીને બધી વાતાવરણ અનુકૂળ છે, કંઈ પણ સારા સારા પ્રોગ્રામોને એવું બધું થાય છે, મારું મન આનંદમાં રહે, એટલે મને અહીંયા રહેવાનું ગમે છે. બાકી મન તો મારું ઘરે હોય. મને એમ થાય કે બાબો શું કરતો હશે, આ બેબીને નવી પરણાવી છે હમણાં, તો એ કેવી રીતે રહેશે, એના સાસરિયામાં અનુકૂળ થશે કે નહીં થાય, એવી બધી ચિંતા તો થાય. માં એમને એમ નથી બનાતું. જ્યારે માં આપણે બનીએ અને આપણી છોકરી પારકે ઘેર જઈને આપણું નામ ઉજાડે, ત્યારે આપણી જવાબદારી પૂરી થઈ કહેવાય. तुझे सब है पता मेरी माँ. જેણે તમને આંગળી પકડીને ચાલતા કર્યા, જેણે તમને પાપા પગલી કરાવી. તમે જ્યારે ઘૂંટણીએ ચાલતા હતા ને, ત્યારે તમારા ઘૂંટણ કાળા ન પડી જાય એટલા માટે તમે સૂતા હો ત્યારે ત્યાં માલિશ કરી અને એ ચોખ્ખું કરી આપે કે મારા દીકરા કે મારા દીકરીના પગ ન બગડી જાય. એ માં. તમે ભૂખ્યા સૂઈ ગયા હો ને, તે ઊંઘમાં દૂધની બોટલ આપી તમને જમાડે, તમને ખવડાવે, તમને દૂધ પીવડાવે. એ માં સાચવીને કે ક્યાંક મારું બાળક જાગી ન જાય. આવું જતન કરનારી માને તમે કેવી રીતે હળદૂત કરી શકો? તમે આને જીવવાનું કહો છો? ના, આને જીવવાનું ન કહેવાય. આ તો જીવતે જીવ મરેલા છો તમે. તો જ તમે તમારી માની આવી હાલત કરી શકો. નહીતર કોઈ માને હડફેટે ચડાવે. તું બોલીશ નહીં, તને ભાન નથી પડતું. તારે તો બોલવાનું જ નહીં. તારા કારણે ઝઘડા થાય છે, તું બહુ ત્રાસ કરે છે. આવા બધા સંવાદો દીકરાઓ માને કરતા હોય છે. આ યોગ્ય છે? રાત્રે તમને આવું બધું કર્યા પછી ઊંઘ આવે છે ખરી? માને કે બાપને ઘરડા ઘરમાં મોકલ્યા પછી એ ખાલી પોત તમને ખાવા નથી દોડતો? તમને રાડો પાડીને રડવા માટે મજબૂર કેમ નથી કરતો? અને જો નથી કરતો તો તમે મરેલા છો, તમે જીવતા નથી. નહીં તો માની આવી બદથી બદતર હાલત કરનાર જીવી કેવી રીતે શકે? ના, એવું ના થાય. છતાંય જુઓ, જેને માં કહેવાય ને, એ માં તો પાછી એવું જ કે છે કે ના 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 ના, એમાં મારા દીકરાનો કઈ વાંક નથી. હશે, બાળક છે. બાળક કેટલા વર્ષનો? બાળક 40 વર્ષનો. બાળકના ઘેર પણ બાળક હોય તો પણ માં એનું ઉપરાણું લેશે. એનું ઉપરાણું લઈને કહેશે કે ના 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 ના, બાળક છે, હશે. છોરું કછોરું થાય, માવતર કમાવતર થોડા થવાય. આ માં જ કહી શકે. આ માં જ કહી શકે. વાતે વાતે માને ટોકવાની, વાતે વાતે એને બોલતી બંધ કરવાની, વાતે વાતે એની ઉપર એટલો બધો ગુસ્સો કરવાનો કે માં ડરવા લાગે. એને એક ફોબિયા થઈ જાય કે હવે મને શું થશે, મારો દીકરો મારશે. આવા બાળકો ના. અહીંયા કહેવાનું મન થાય કે આવી માતાઓને તો કહેવું જોઈએ કે માં, જનની જણ તો ભક્ત જણ કા દાતા કા સૂર. જનની જણ તો ભક્ત જણ કા દાતા કા સૂર, નહીં તો રેજે વાંજણી મત ગુમાવીસ નૂર. વાંજણી રેજે. હા, અરે આવા બાળકો પેદા કરવા કરતા પથ્થર પેદા કરીને કાળમીંઢ એ કપડા ધોવા કામ લાગે. એટલે હજી જ સમય છે. કદાચ તમને તમારી ભૂલ સમજાય ને
તો લઈ આવો તમારી માને પાછી. કહેવાતા સંસ્કારી સોસાયટીના સભ્ય માણસો આપણે 5 જગ્યાએ દાનમાં પૈસા આપીએ. કેમ? આપણું નામ બોલાય. કેમ? આપણું નામ લખાય. નામ લખાવાનું છોડો, પણ જેમણે તમને આ દુનિયામાં અસ્તિત્વને નામ આપ્યું ને એને સાચવો તોય ઘણું છે. ખોટા નામની ઘેલછામાં પડ્યા કરતા જેણે તમને નામ આપ્યું એ જનેતા, એ જનનીને સાચવો. तुझे सब है पता मेरी माँ. સુધા સુરેશચંદ્ર શાહ છે. હું 62 વર્ષની ઉંમર છે અને હું કલોલની વતની છું. સુધાબેન આપ અહીંયા કેવી રીતે આવ્યા? હવે મારે શું થયું કે પહેલાં મારે મિસ્ટર 51 વર્ષે એક્સપાયર થઈ ગયા. પછી બાબો હતો એટલે બાબાને જીઈબીમાં નોકરી મળી એટલે પછી એને અમે નોકરીએ લગાડ્યો. પછી મેં મેરેજ કર્યા. બેબીને તો પરણાઈને ગયેલા એના પપ્પા, પણ પછી મેરેજ કર્યા અને પછી એને 2-3 વર્ષ મારી જોડે રહ્યો અને પછી એના બાપની ચડવણીથી એ છોકરી કહે છે કે મારે જુદું રહેવું છે. એટલે પછી અમે 3-4 મિટિંગો ભરી અને એ લોકોએ જુદા રહ્યા. તે પછી હું એકલી રહેતી હતી તો મારા બાબો તો મને એમ કે મારું ઘડપણ તો મારો છોકરો છે ને એટલે મારું સારું જ જશે, પણ મારો છોકરો આવા એક્સિડન્ટમાં 28 વર્ષે એક્સપાયર થઈ ગયો. એટલે મને મારી જિંદગી ઉપરથી મને એમ થઈ ગયું કે મારું હવે કોઈ છે જ નહીં. એટલે પછી મેં બધું આજીવન સંધ્યા વિશે બહુ જ બધા સાંભળેલા કે ઉત્તર ગુજરાતમાં 1st નંબરનું છે. એટલે પછી મેં અહીંયા આવવાનો વિચાર કર્યો. હું પહેલાં સ્કૂલમાં નોકરી કરતી હતી પણ પછી હવે તો રિટાયર થઈ ગઈ એટલે પછી મેં કીધું હવે ઘરમાં એકલા ને એકલા રહી ને જીવ બાળો એના કરતાં કોઈ આવી સંસ્થામાં દાખલ થઈ અને આપણે ભણેલા છીએ તો એનું કોઈક સારા કામે સામાજિક સંસ્થામાં કંઈક સારું કામ કરી અને આપણે દિવસો પસાર કરી શકીશું. અને આ બધામાં જોડે રહેવાથી મને એટલો લાભ થયો તો અહીં પણ બી મને એકવાર એટેક આવી ગયેલો. આમ 3 એટેક આવી ગયા મને. અહીં રાત્રે 11 વાગે રૂમમાં એટેક આવી ગયેલો. તમારા મેનેજર ખરા એમના મિસિસ ખરા ને શોભનાબેન, એમણે મને દવાઓ કરાવી તો મને મટી ગયું કે તમારી બેબીને બોલાવું. મેં કીધું ના, એ ગભરાઈ જશે, એના કરતાં અહીં દવા પછી મને આ તરત આલી એટલે મને સારું થઈ ગયું. એટલે ત્યાંથી મને એમ થયું કે ના, જીવન સંધ્યા એક ઉત્તર ગુજરાતમાં સારામાં સારું નામ છે અને આપણને અહીંયા જે સહારો મળે છે એ આપણે જિંદગીભર નહીં ભૂલીએ. તમારા ટ્રસ્ટીઓ એટલા બધા વ્યવસ્થિત છે કે અમને એટલો બધો સહારો આલે છે ને એના જિંદગીમાં આપણે હવે સ્ત્રી છીએ એટલે સહન કર્યા વગર છૂટકો નથી. એટલે પછી હું બધું છોડીને અહીંયા રહેવા આવી ગઈ. એ તો ઘણી વખત જ્યારે આપણે આ 2 દિવસ હું જઈને આવી ત્યારે મને મારા એમ અંતરથી થઈ ગયું કે આપણે આ ઘડપણ છોકરા વગર કાઢવું કેવું. અને મારો છોકરો એટલો વ્યવસ્થિત હતો ને કે એના પપ્પા મરી ગયા પછી મને એમ જ થયું કે ના, મારો દીકરો મારું ઘડપણ સુધરશે. પણ આ બહુ આવ્યા પછી મારું જિંદગી તદ્દન ખરાબ થઈ ગયેલી. તોય મેં જિંદગી દાડા કાઢ્યા. એટલે એ જીવીમાં હતો એટલે મારે બીજી કોઈ પૈસા ટકાની મને તકલીફ નથી, પણ મને તકલીફ છે એક માણસની કે મને મારો જે સહારો હતો એ મારો જતો રહ્યો. એના પછી હું તદ્દન ભાગી પડી અને મને 2-3 એટેક આવી ગયા તો પણ બી હું સહન કરી અને આગળ આવી રીતે જિંદગી. तुझे सब है पता मेरी माँ. અત્યાર સુધી આપણને એમ હતું કે દીકરાઓ ક્યારે કેવા હોય, દીકરીઓ તો સારી હોય, પણ કળજુગ કોને કહેવાય? જોયું ને, કળજુગમાં દીકરાઓ તો ઠીક, પણ અત્યારે તો દીકરીઓ પણ સાવ છેલ્લી પાટલી જઈને બેસી ગઈ. શું? તો કે માને દાદાગીરી કરીને એમ કહેવામાં આવે કે એક પણ અક્ષર જો આગળ બોલી છે ને તો મારા જેવી કોઈ ખરાબ નથી. અરે, તમે એ જનેતાને ધમકી આપો છો? જે જનેતાએ તમારું જતન કર્યું એને? અને શેના માટે? શેના માટે તમે એનું ઘર બાર બધું પડાવી લીધું? એનો વાંક શું? એનો વાંક એટલો જ કે એમણે તમને દૂધ પીતા ન કર્યા, એમને તમને જીવતા રાખ્યા. તમને જીવતા રાખ્યા કારણ કે તમે એમને લડી શકો, ધમકાવી શકો, એની ઘરમાં પૂરી દઈ શકો. એટલે માએ તમને જીવતા રાખ્યા.
શરમ આવે. તમારા જેવા જો દીકરા દીકરી પાકે ને તો એમ થાય કે આના કરતા બાળકો જન્માવા જ નહીં, કોઈએ માં નથી બનવું. આવા બાળકો પેદા થાય એની માં કહેવાનું કોને સારું લાગે? तुझे सब है पता मेरी माँ. મધર્સ ડે નિમિત્તે આજની યુવા પેઢીને હું ખાસ કહેવા માગું છું કે મધર્સ ડેનો અર્થ એવો નથી કે મધર્સ ડેના દિવસે તમે તમારી મમ્મીને કંઈક સરપ્રાઈઝ ગિફ્ટ આપો, ક્યાંય એ દિવસે તમે બુકે આપો અને એ દિવસે બહાર જમવા લઈ જાઓ, એનાથી મધર્સ ડેની ઉજવણી થાય. એ દિવસે તમે ખુશાલ કરી નાખો, એનાથી મધર્સ ડેની ઉજવણી થાય. એટલે એ મધર્સ ડે ઉજવ્યો ના કહેવાય કે બાકીના 364 દિવસ તમે મધર ઉપર જુલમ ગુજારો, મધરને દુઃખી કરો, મધરને ત્રાસ આપો. એટલે એ મધર્સ ડેની ઉજવણી ના કહેવાય. ખરેખર મધર્સ ડે કોને કહેવાય કે તમે 364 દિવસ મા માટે કંઈ પણ બોલ્યા હોય, કોઈ માને દુઃખ થાય એવી કોઈ પણ હકીકત બની હોય તમારાથી, કોઈ પણ એવો શબ્દ મા માટે તમે વિચાર્યો હોય કે માને દુઃખ થાય એવું બોલાઈ ગયું હોય, તો એ દિવસ એવો છે કે માની તમે માફી માગો કે મમ્મી મારાથી કંઈ પણ બોલાઈ ગયું હોય તો મને માફ કરજે, અને હવે પછી આવું કોઈ દિવસ મારા થકી તને દુઃખ થાય એવું નહીં થાય. આજે મધર્સ ડે છે, મમ્મી તું મને માફ કર. ચોક્કસ મા છે ને એ મા જ છે, એ ચોક્કસ ગમે એવો ગુનો છે તો એ દીકરાને માફ કરી દેશે. मेरी माँ. તમારી સાથે વાત કરું છું ને તો પણ મનમાં ચચડાટ થાય છે, તકલીફ થાય છે. આપણા લોકોનો સ્વભાવ છે, આપણી પાસે જે છે ને એની આપણને કિંમત નથી. જેને ગુમાવ્યું છે એને પૂછો કે કેટલા વિશે 100 થાય છે. જગતની તમામ સમૃદ્ધિઓને હું આપવા તૈયાર જો મને મારી મા પાછી મળતી હોય તો. પણ તમને એ નહીં સમજાય, કારણ કે તમને દ્રવ્ય જોઈએ છે, તમને પત્નીનું મન રાખવું છે, તમને સોસાયટીમાં ખરાબ લાગે એવું થાય છે. માં થોડી દેશી છે, એને ઇંગ્લિશ બોલતા નથી આવડતું, એ ગમે ત્યાં ભાંગરા વાટે છે, એ કાંઈ પણ બોલી દે છે, એ ઘરની વાતો બધે કરે છે. આ એનો વાંક, આ માનો વાંક, અને માટે એને ઘરડા ઘરમાં મૂકી આવીએ છે. ક્યાં જશો તમે? વારા ફરતી વારો ને તારા પછી મારો. આજે તમે તમારી સાસુને હળધૂત કરીને કાઢી મૂકો છો. એ નથી વિચારતા કે આવતીકાલ તમારી પણ આ જ સ્થિતિ થવાની છે. કારણ તમારી પેટ અવતરેલું બાળક, તમારો દીકરો આ જે કંઈ જોઈ રહ્યો છે એનું વ્યાજ સાથે તમને વળતર પાછું આપશે. ત્યારે બૂમો ન પાડશો, ત્યારે એવું ન કહેશો કે એના કરતા મરી ગઈ હોત તો સારું હતું. એટલે જ આપ સૌને મારી એક વિનંતી, તો હું શું કરું, પણ માત્ર એટલું કહેવું છે કે તમારી માને કે તમારી સાસુને, આ બંનેને એક સમાન ગણજો, માં જ માનજો. તમે તમારું હેત વરસાવજો, તમે તમારું વાલ દેખાડજો, એ માં છે. તમને વ્યાજ સાથે ન પાછું આપે ને તો મને કહેજો. હા, થાય ક્યારેક મતભેદો તો બધાને થાય. જૂની પેઢી ને નવી પેઢી વચ્ચે મતભેદો થાય, પણ એનો મતલબ એ ના હોય કે છેલ્લી પાયરીએ બેસી જવાનું. કીધું એમને કાઢી મૂકો, આવું ના થાય. એકલ પેટા થઈને થોડો સમય સારું લાગે, માવતર ઘરમાં હોય ને તો ઘર ભરેલું લાગે. કે છે ને માં તો ચામડાનું તાળું, માવતર તો ચામડાનું તાળું છે. 12 મહિના 24 કલાક તમારું ઘર ખુલ્લું રહે, મીઠો આવકારો આપે. કોઈની સાથે બોલવાનું નહીં, કોઈની સાથે જવાનું નહીં, ન બહાર જવાનું,
ન કોઈની સાથે વાત કરવાની. આ તે કેવી પાબંદી? તમે જ્યારે જુવાન થયા ત્યારે તમારી માતાએ તમારી ઉપર આવી પાબંદી મૂકી હતી? નહોતી મૂકી. અને કદાચ મૂકી હોય તો ત્યારે તમારી ઉંમર અણસમજુ હતી, માટે તમારા માટે મૂકી હશે. પણ માં તો અણસમજુ નથી, એની ઉપર આવી પાબંદીઓ ના મુકાય. મારે એટલું જ કહેવું છે કે માં છે તો જગત છે. માં નથી તો આધાર વિનાના લટકી પડેલા ત્રિશંકુથી વધારે તમે કાંઈ નથી. ન ઉપર આધાર ન નીચે, હવામાં લટકેલા રહેશો. કર્યો છે અનુભવ મેં 9 વર્ષની ઉંમરે. એટલે કહું છું, મળી છે ને માં તો સાચવી લો, એની માવજત કરો. એને તમારી કરીને હવે એને વાલ કરો, એને સાચવો, એનું જતન કરો. આ મૂડી દરેકના નસીબમાં નથી હોતી. તમારા નસીબમાં છે, એને ગુમાવવાની ભૂલ નહીં કરતા.